दीपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिकीर्त्यं विपुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा જેની અમૃતવાણી તો વૈરહી સાક્ષાત મહિમા રૂપે જેની બ્રાહ્મી સ્થિતિ અહોલી ન કરે શું ભવ્ય અક્ષર પદે શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થે તત્પર રહે કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે સહજાન સ્વામી મહારાજ નિજે અક્ષર પુરુષોત્તમ મહારાજ નિજે પ્રત્યક્ષ ધામ ધામી મુક્તોની જય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ પપ્પાજી મહારાજ બંધુ બેલડી શતાબ્દી મહોત્સવની જય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ આત્મીય યુવા મહોત્સવની જય સંત ભગવંત સાહેબજી મહારાજ અમૃત મહાપર્વની જય 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 दिनकर भाई प्रागट्य पर्वनी जय 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 आज के आनंद की जय। अभी बहुत अच्छा न्यूज़ सरस न्यूज़ संभळाव्या वेरी गुड न्यूज़ गई काले अमे सभा में जेमनी माटे 1 मिनिट धून करी थी अने एने आजे रिलीज करे ने शू थे ओला सपनभाई ना फ्रेंड हाँ हाँ अच्छा अच्छा फिर भी वापस धून करते हैं स्वामी नारायणम 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 नारायण स्वामी नारायणम 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 नारायण सहजान स्वामी महाराज दिनकर भाई नो प्रागट्य पर्व એટલે આનંદનો દિવસ સાહેબજીએ બહુ સરસ આપણને આશીર્વાદ આપ્યા સાહેબજીના આશીર્વાદ પ્રાપ્ત થયા પછી બોલવાનું શું હોય પણ સાહેબજીએ આપણને એક દિશા સૂચન ने एक सरस मार्गदर्शन आप्યું गुणातीत पुरुषों जीवन शू है अने दिनकरभाई कई कक्षाए जीवन जीवे छे एनु आपणने दर्शन कराव्યું दिनकरभाईना प्रसंग में ज्यारथी आव्या लगभग મને ખ્યાલ છે ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનની શતાબ્દી એ વખતે એમને દર્શન કર્યા હતા અને એની પહેલાં પણ ત્યાં આગળ તારદેવ મંદિરે પધારતા અને દર્શન કરેલા કાકાજી દિનકરભાઈનો બહુ મહિમા કહેતા કાકાજી અમને ઘણીવાર કહે કે તમે મારી પાસે સામે બેઠા છો અને દિનકરભાઈ 10,000 માઇલ દૂર છે તો પણ દિનકરભાઈ મારા હૃદયમાં છે અને તમે દૂર છો કહેવાનું શું કે કાકાજીને દિનકરભાઈ જોડે એવો સંબંધ કાકાજી બતાવતા અંતરાય રહિતનો અને એમની મરજી પ્રમાણે જીવન જીવે અને દિનકરભાઈએ કાકાજીને એવા રાજી કર્યા કાકાજીને તો રાજી કર્યા પણ સર્વ સ્વરૂપોને પણ રાજી કર્યા સ્વામીજી સાહેબજી પપ્પાજી અને
દિનકરભાઈએ દર્શન એવો મહાત્માથી જીવન જીવી અને આપણને સૌને કરાવ્યું છે. દિનકરભાઈના જેટલા ગુણો છે કે જેટલા પ્રસંગો છે એ બધાનું વર્ણન કરવું તો અશક્ય છે, પણ એમના 2-3 પ્રસંગ મને હંમેશા બહુ જ યાદ આવે. અને દિનકરભાઈ છે તો પોઝિટિવિટીનો દરિયો છે. એમની અંદરમાં જે ગુણો છે એ કોઈ પણ એમના પ્રસંગમાં આવે તો એમને શોધવા ન જવા પડે, એને સહેજ જ એનાથી શાંતિ થાય, શાંતિનો અનુભવ થાય અને કંઈક જુદી જ અનુભૂતિ થાય. અમારે એક રામકૃષ્ણન સાહેબ કરીને હતા, IAS ઓફિસર, અને એ દિનકરભાઈને એ અમેરિકા આવતા હતા. પછી તારદેવ પધારેલા, અમે એમને ત્યાં ગયા હતા અને એમને બધી વાત કરીએ કે હું અમેરિકા જાઉં છું. અને અમે કહ્યું તમે અમેરિકા જાઓ છો તો ચોક્કસ શિકાગો જજો અને દિનકરભાઈને ખાસ મળજો. દિનકરભાઈને મળશો તો તમને ખબર પડશે દિનકરભાઈ કેવા પુરુષ છે. પછી અમે દિનકરભાઈના મહિમાની અમને ઘણી બધી વાતો, આપણને મહિમા ગાવામાં બહુ મજા આવે. પોતાને જીવન જીવવું હોય તો અલગ વસ્તુ છે, પણ ઘણી બધી વાતો કરી દિનકરભાઈની, આવા છે એ છે. પછી એ અમેરિકા પધાર્યા, સાહેબ સાથે જ મને લાગે છે પધારેલા, અને ત્યાર પછી એમણે સ્પેશિયલી 2-3 દિવસ માટે શિકાગો રહેવાનું નક્કી કર્યું. શિકાગો આવ્યા, શિકાગો રહ્યા. દિનકરભાઈ સાથે પણ એમણે સમય વિતાવ્યો, લાભ લીધો અને ખૂબ પ્રભાવિત થયા. પછી જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે એમને પૂછ્યું કે તમે દિનકરભાઈ પાસે ગયા હતા? તો કે હા. તો કે તમારો અનુભવ કયો? તો એણે બહુ સરસ વાત કરી. એ કે હું જ્યારે અહીંથી શિકાગો જતો હતો ત્યારે તમે મને દિનકરભાઈનો બહુ મહિમા કહ્યો હતો. કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મને તાજમહાલનો મહિમા બહુ કહેવામાં આવેલો, કે તાજમહાલ આવો છે, વન્ડર ઓફ ધ વર્લ્ડ છે, એના દર્શન કરો એટલે એને એમ જોવા જેવો છે, આખો માર્બલનો છે, એટલો ખર્ચો થયો છે, આ છે તે છે, બધું બહુ જ બધું જાણેલું. પણ એમ કે જ્યારે મેં તાજમહાલ જોયો ત્યારે મને એવું લાગ્યું કે મારા પૈસા પડી ગયા, કે એમાં એવું તે શું છે કે બધા આટલા બધા વખાણ કરે છે. પણ જ્યારે દિનકરભાઈના દર્શન કર્યા અને દિનકરભાઈ સાથે 2-3 દિવસ વિતાવ્યા તો મને એવું લાગ્યું કે તમે લોકોએ જે બધા વખાણ કર્યા ને એ કાંઈ જ નથી, એ બહુ જ ઓછા કર્યા. એનાથી કંઈ ગણા વિશેષ દિનકરભાઈ છે. હવે આ સામાન્ય માણસનું એ નથી, રામકૃષ્ણન સાહેબ જાણે છે, એટલે એકદમ વિચક્ષણ કમિશનર હતા અને એવા હતા. પણ ખરેખર એમનું જીવન જ એવું છે. દિનકરભાઈએ ખરેખર કાકાજીના જ્ઞાનને પચાવ્યું છે. જ્ઞાન કહેવું, સાંભળવું એ સહેલું છે, પણ એને જીવનમાં પચાવવું એ બહુ ડિફિકલ્ટ છે. એટલે દિનકરભાઈ કોઈ પણ જ્ઞાન આપણને આપે છે ને, તો અમે હમણાં કારમાં આવતા હતા તો વાત કરતા હતા કે એ એટલી સરસ રીતે આપે કે તમને એ જ્ઞાન, કાકાજીનું જ્ઞાન છે ને PhD લેવલનું છે. પ્રાયશ્ચિતરૂપ પ્રાર્થના કરો, ધૂન કરો, સ્વરૂપયોગ કરો, એ બધું તમારે પ્રેક્ટિકલ લાઈફમાં કરવા કેવી રીતે? તો એ દિનકરભાઈ એને એટલી સરસ રીતે તમને આપે કે જેમ એનું ડી લેવલ છે, સમજો ધૂન કરવાનું કે પ્રાયશ્ચિતરૂપ પ્રાર્થના કરવાનું, તો એ તમારી પાસે એ લેવલથી શરૂઆત કરાવે. એ લેવલથી શરૂઆત કરાવે એટલે તમને કે ધૂન કરો. નિર્વિકલ્પપણે ભજન કરવું એ અલ્ટિમેટ સ્થિતિ છે ધૂન કરવાની. એટલે આ વખતે સ્વામીજીએ પણ અહીંયા બધાને કહ્યું છે કે તમે ત્યાં આવો ત્યારે 30 મિનિટ નિર્વિકલ્પપણે ભજન કરતા થાવ એવી એક તૈયારી કરીને આવજો.
એવું ભજન કેટલું અઘરું છે, એ એકદમ હાઈ લેવલની વાત છે. પણ દિનકરભાઈ શું કે એનાથી આગળનું લેવલ કે ભાઈ ચલો એ ન થાય તો કાંઈ નહીં, પણ તમે ધૂન કરો. એમ આપણે એક જગ્યાએ બેસીને ધૂન કરો, 1 કલાક ધૂન કરો. ગયે વખતે દિનકરભાઈ બધાને એ રીતનો નિયમ આપેલો કે બધા મારે કાંઈ જોઈતું નથી તમારી પાસેથી, તમે બધા જ 1-1 કલાક ધૂન કરજો સવાર સાંજ. પછી એમણે એને ઓર ડાયલ્યુટ કર્યું, સી લેવલમાંથી બી લેવલમાં, કે ચલો ભાઈ તમારાથી એમ ન ધૂન થાય તો તમે ઓફિસે જતા કે ગમે ત્યારે પણ એ ધૂન કરતાં કરતાં કામ કરજો, ધૂન કરતાં કરતાં તમારો ક્રિયાયોગ કરજો, તો પણ એ ધૂન થઈ ગઈ 1 કલાક. પછી એનાથી આગળ કહ્યું કે તમારાથી એ ધૂન કદાચ ન પણ થાય તો પણ કાંઈ વાંધો નહીં, એ ધૂન સાંભળજો. એટલે એમણે બધી વેબસાઇટ પર બધા સ્વરૂપોની ધૂન મૂકી કે આ રીતે તમે ધૂન કરજો અને ધૂન સાંભળજો ન થાય તો. એટલે કેટલું ડાયલ્યુટ કરી આપ્યું કે તમે આ તો શરૂઆત કરો, અને ફર્સ્ટ સ્ટેપ ઇન ધી રાઇટ ડિરેક્શન ઇઝ લાસ્ટ સ્ટેપ. તો એ જે એણે આપ્યું છે એ બહુ સરસ આપણને એકદમ સમજાય એવી રીતે આપ્યું છે. ને આ વખતે દિનકરભાઈના ચરણોમાં એ પ્રાર્થના કરવાય છે કે જે સ્વામીજીની ભાવના છે એવું અમે બધાએ આખું વરસ ધૂન કરી છે, તો બધા જ એવું નિર્વિકલ્પપણે અડધો કલાક એવું ભજન કરતા થઈ જાય અને એ રીતે અમે સ્વામીજીના સમયનો લાભ લઈએ, એવો આપ આશીર્વાદ આપજો. દિનકરભાઈએ બીજું પણ પ્રાયશ્ચિતરૂપ પ્રાર્થના 2-3 વર્ષ પહેલાં પ્રાયશ્ચિતરૂપ પ્રાર્થનાની વાતો કરેલી, અને એ પણ એમણે કેટલું ડાયલ્યુટ કરી આપ્યું. આપણે કહીએ કાકાજી કહેતા રાતના સૂતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરો, તો કે કાંઈ નહીં, એ ન થાય તો વાંધો નહીં, પણ તમે રાતના સૂતા પહેલાં ભગવાનને સંભાળો. એ ન થાય તો કંઈ વાંધો નહીં, એની પહેલાં કંઈક થોડું વાંચન કરીને સૂઈ જાઓ, એ પણ પ્રાર્થના છે. અને એ પણ ન થાય તો કે સૂતા પહેલાં અડધો કલાક પહેલાં, સૂવાનો ટાઈમ હોય એના અડધો કલાક પહેલાં પણ તમે કાંઈ પ્રસંગ વાંચો, કોઈ પણ પુસ્તક વાંચો, એ પણ પ્રાયશ્ચિતરૂપ પ્રાર્થના છે. એટલે કેટલું ઇઝી બનાવ્યું કે ભાઈ આ પણ એક છે ભગવાનમાં જોડાવાનો માર્ગ, અને એવું ભગવાનમાં જોડાવાના માર્ગના કોઈ પણ પ્રકારે આપણે ભગવાનમાં જોડાઈએ એ એમને કરાવવું છે. બાકી કોઈ પણ પ્રશ્ન લઈને આવે એટલે એ કહે ને કે ભાઈ મારે તો બહુ પ્રોબ્લેમ છે. દિનકરભાઈ પાસે આવે એટલે દિનકરભાઈ એને કહે કે સારું થયું આ પ્રોબ્લેમ આવ્યો. તો ઓલો કે ભાઈ પ્રોબ્લેમ આવ્યો એ સારું થયું? તો કે આ પ્રોબ્લેમ આવ્યો ને એટલે તમે આવ્યા અને હવે ભજન કરશો. તો ભગવાને સારું કર્યું એમ. એટલે કહેવાનો મતલબ શું છે કે એ આપણને ભગવાનમાં અખંડ જોડેલા રાખવા માટે એમનો આ પ્રયત્ન છે. એટલે આપણે ખરેખર એમની ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે એમની ભાવના એ છે કે આપણે કેમ કરીને ભગવાનમાં જોડાયેલા રહીએ. અને આજે એ જ પ્રાર્થના કરવાની દિનકરભાઈની એક ધીરજ બહુ છે, જે વસીભાઈએ પણ કહ્યું, પેશન્સ, પોઝિટિવિટીનો દરિયો, પેશન્સનો દરિયો. કોઈ પણ ભક્ત, જે આ ફોનની તો વાત છે કે એક વખત એક સભા હતી, એમાં એક ભક્તે એમને ખાલી પ્રશ્ન પૂછ્યો કે મારી મેમરી ઓછી છે, મને યાદ નથી રહેતું. એના ઉપર દિનકરભાઈ આખી 3 કલાકની સભા એના ઉપર કે એને કેમ કરીને એમ સમજાય કે ના મને યાદ રહે છે અને યુ કેન તું રિમેમ્બર કરી શકે છે. એટલે આખી સભામાં એને પછી વાત કરાવી એવું કંઈ પ્રસંગ છે. તો કહેવાનો મતલબ શું છે કે એમને એટલી ધીરજ છે, કોઈની પણ સાથે વાત કરે તો ધીરજથી વાત કરે. કોઈ દિવસ આજ સુધીમાં મેં એવું નથી જોયું કે દિનકરભાઈએ ફોન એમનો મૂક્યો હોય, વી હેવ ટુ કટ ધ ફોન. દિનકરભાઈએ કોઈ દિવસ ફોન કટ નથી કર્યો. એટલી ધીરજથી, એ ધીરજ તો ઇટ્સ ઇમ્પોસિબલ ફોર એની હ્યુમન બિંગ ऐसा है. તો એ ખરેખર એમનામાં એટલી જે ધીરજ છે, પેશન્સ છે,
એ તો અદ્ભુત છે. અને એટલે જ આપણને એ એમનામાં એ દર્શન થાય છે. અને આજે ખરેખર એ પણ પ્રાર્થના કરવાની છે કે એવી ધીરજથી. એક વખત એક ભાઈ અમેરિકા આવવાના હતા, પવઈ મંદિરે બેઠા હતા અને સભા થઈ, એમનું વિદાય સમારંભ હતો અને ત્યાર પછી એમને ફ્લાઇટ હતી, 11 વાગે પહોંચવાનું હતું. લાસ્ટ પ્રસંગ કહું છું. પછી તે વખતે અમે બધા જસ્ટ થોડા વખત પહેલાં સુરેન્દ્રભાઈ આવી અને દિનકરભાઈને કહ્યું કે આજકાલ એરપોર્ટ પર બહુ રસ હોય છે, એટલે તમે થોડા વહેલા જજો. ખબર છે? આપણે સુરેન્દ્રભાઈ અહીંયા હાજર છે એમાં. અને એ બધી વાત કરી, પંકજભાઈ પણ હતા. પછી વાત કરી અને પછી દિનકરભાઈ બેઠા, જમ્યા. જમીને પછી રસોડામાં જ બેઠા, ત્યાં એક ભક્તનો ફોન આવ્યો. એની પહેલાં એક ભક્તએ કહ્યું કે મારે ફાસ્ટ કામ કરવું છે, એમ ફાસ્ટ આગળ વધવું છે, તો તમે કંઈક એવો ઉપાય બતાવો કે જેથી હું જલ્દી આગળ વધી જાઉં. કાકાજી એટલે એમણે એમ કહ્યું કે ભાઈ તું ધૂન કર, ડ્રાઇવિંગ કરતાં પણ ધૂન કર, હાલતા ચાલતા પણ ધૂન કર. એ ઉપાય બતાવ્યો. સ્વામીની વાત વાંચ, એ બધા બતાવ્યો. પછી કે હવે આપણે બેઠા છીએ અને વાત કરતા હતા, ત્યાં ફોન આવ્યો અહીંયા અમેરિકાથી, પરીક્ષિતનો ફોન આવ્યો અને એણે કીધું બેટા તે કેમ ફોન કર્યો? તો કે એમ જ દિનકરભાઈ તમારી જોડે ધૂન કરવા ફોન કર્યો. તો કે અચ્છા, ચાલો આપણે ધૂન કરીએ. એમ કરીને ફોન ચાલુ રાખ્યો અને દિનકરભાઈએ ધૂન કરી ત્યાં રસોડામાં બેઠા બેઠા. અને ધૂન શરૂ કરી તો જવાનું છે, એમને કહેવામાં આવ્યું છે કે આ એરપોર્ટ પર રસ છે અને જલ્દી જવાનું છે. 1 કલાક ધૂન કરી, 1 hour. બધા ઊંચા નીચા થાય કે હવે આપણે જલ્દી જવું છે, શું કરવું છે, અમને કેમ કહેવાશે. અને દિનકરભાઈ આંખ બંધ રાખીને એટલા પ્રેમથી ધૂન કરતા હતા કે આપણને એમ થાય કે અમને ડિસ્ટર્બ નહીં કરાય. અને હી વોઝ જસ્ટ વિથ. અને પંકજભાઈ પણ વિચાર કરે કે હવે આપણે જવું કેવી રીતે, કે ક્યારે પહોંચશું, શું થશે. પણ દિનકરભાઈને જરા પણ પેટનું પાણી હાલતું નહોતું. અને એ પછી અમે ગયા. દિનકરભાઈનું 5 મિનિટમાં બધું ચેકિન થઈ ગયું, બધું થઈ ગયું અને ગયા. પણ આપણને ત્યારે ઉતાવળ થાય છે. આ આપણી સાત્વિકતા કે આપણી જે મનુષ્ય ભાવ એમના પ્રત્યેનો, આ પુરુષો પ્રત્યેનો, એ આપણને દેખાય છે. અને ગુણાતીત પુરુષો સાથે આપણે જ્યારે જીવન જીવીએ ત્યારે આપણને સહજ જ આ દર્શન થતું હોય છે. તો આજે ખાસ તો એ પ્રાર્થના કરવી છે કે હે દિનકરભાઈ, અમે આપને સાચા અર્થમાં એ રીતે સમજી અને 2016ની સાલમાં જે વસીભાઈએ એનાઉન્સ કર્યું કે કાકાજીના જે બધાએ નક્કી કર્યું છે કાકાજીનો શતાબ્દી પર્વ અહીંયા ઉજવવો છે, એ એવા ભાવથી ઉજવવો છે. આપને પ્રત્યેની સાચા ભાવથી, સાચા અંતરથી, એવા નિર્દોષ ભાવથી, અને જે સાહેબે આશીર્વાદ આપ્યા કે એવા આનંદપૂર્વક એ ભાવથી ઉજવીએ અને કાકાજીને અને બધા સ્વરૂપોને રાજી કરીએ, એવી આજના દિવસે ખાસ આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તો હે દિનકરભાઈ, આપ સાચા દિલથી આશીર્વાદ આપજો. આજે આપનો જન્મદિવસ છે. જ્યારે રાજા ગાદીએ બેસે ત્યારે બધાના ગુના માફ કરી દે અને જેલ છે ને દૂધથી ધોઈ નાખે. એટલે કે જેલમાં જે બધા હોય એ બધાને ફ્રી કરી દે. એમ આજે આપ એવા ખરેખર આશીર્વાદ આપજો અને બધાના એવા ગુના જે કંઈ હોય એ બધા માફ કરી દેજો અમારા. અને આપની સાથેનો અમારો સંબંધ વિશિષ્ટ પ્રકારે વધારે ને વધારે સાચા હૃદયનો પાક્કો થાય એવી પ્રાર્થના છે. સૌને ખાસ ખાસ જય સ્વામિનારાયણ. આ વખતે અહીંયા આવવાનું થયું, ખૂબ ખૂબ આનંદ થયો. બધા ભક્તોને મળીને આનંદ થયો. અમારા ઇન્ડિયાથી પણ બધા એ ખાસ ખાસ જય સ્વામિનારાયણ કયા છે, હેપી બર્થડે કયા છે. અને એમાં પણ આ લોકોએ તો સરપ્રાઈઝ આપી ત્યાંના ઇન્ડિયા પવઈના બધા ભક્તો વતી અહીંયા આવીને, એસપી અને ઉષાબેને. તો તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે અહીંયા આ વખતે
થયા ને તો જેમ કે ને કે કેનેડા ગયા આ વખતે ત્યારે ત્યાં વેધર ચેન્જ થઈ ગયું અને એકદમ સની વેધર આવ્યું. તો રેડિયામાં એ એનાઉન્સ કરે કે ધીસ ઇઝ એ બોનસ વેધર. એમ આજે આપણને જે આ મળ્યો છે લાભ સાહેબનો મળ્યો, ઇટ્સ એ બોનસ લાભ છે. અને એટલે આપણને આટલો આનંદ મળ્યો છે. તો આજે બધો જ જેને કહે ને તકે તક મળી ગઈ છે. તો આજે આપણે જે સંકલ્પ કરશું અને જે ભાવથી કરશું એમાં આપણને અનંત ગણો લાભ થશે. તો આપણે સાચા હૃદયથી દિનકરભાઈને પ્રસન્ન કરવાનો અને એમને રાજી કરવાનો પ્રાર્થના કરીએ. એ જ સર્વ સ્વરૂપોના ચરણોમાં પ્રાર્થના. સહેજાન સ્વામી મહારાજ. Thank you, Bharat uncle. So now we would like to request Dinkar uncle to give us the final blessings. Okay. So we'd like to request Govind uncle to say a few words.